આ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે છેલ્લું ચેપ્ટર, જેમાં છે વિસર્જન. લખ્યું જ નથી, એટલે લખી નાખીએ ભાઈ, વિસર્જન. કોનું વિસર્જન? ગણપતિ? ના ભાઈ, ગણપતિ નહીં, ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે વિસર્જન એટલે ધંધો બંધ કરી રહ્યા છે, બરાબર? પેઢી બંધ કરી રહ્યા છે. જ્યારે પેઢી બંધ થાય છે તો અત્યાર સુધીમાં આપણે શું શીખ્યા? ધંધો કરવો હોય તો 2-3 જણ ભેગા થાય, ભેગા થઈને ધંધો શરૂ કરે. ધંધો શરૂ કરવાનું ખાલી કામ નથી, શરૂ કર્યા પછી ક્યારેક જરૂર પડે તો નવા માણસને લાવીએ, પ્રવેશ, જરૂર પડે તો કોઈ નીકળી પણ જાય, નિવૃત્તિ, આ બધું શીખી ચૂક્યા છે. હવે ધંધો બંધ કરવાની વાત છે. તો જ્યાં સુધી ધંધો ચાલુ હતો આપણું પાકું સર્વૈયું હતું, એટલે કે પાકા સરિયામાં આપણી જોડે શું પડ્યું છે, કેટલી જવાબદારી છે, કેટલું આપણે કોઈ જોડેથી લેવાનું છે, કેટલી મિલકતો પડી છે, એ બધું આપણને ખબર પડતી હતી. ધંધો ચાલુ હતો એટલે હોય. હવે ધંધો જ નથી તો પાકા સર્વૈયાની જરૂર નથી. તો ધંધો બંધ કરવા માટે પાકા સર્વૈયાને પૂરું કરવું જરૂરી છે, જે આપણે હવે કરીશું. તો પાકું સર્વૈયામાં જેટલી પણ વસ્તુ આવી છે એની હવે અસર આપવાની. તો આજનો લેક્ચર જો સમજી ગયા તો આના પછીના જેટલા લેક્ચર આવે છે એમાં શું કરવાનું છે ને એકદમ ક્લિયર થઈ જશે. તો શરૂ કરીએ, ધ્યાનથી સમજીએ. તો પાકા સર્વૈયામાં જેટલી વસ્તુઓ છે એ પહેલા કાઢો, એટલે ધંધો બંધ થાય. તો પહેલા આપણે જોઈએ અહીંયા મૂડી આપી હોય, તો મૂડી ક્યાં લખવાની છે? મૂડી ખાતા. બનાવી લો મૂડી ખાતું. માની લો મૂડી ખાતું છે, આ મૂડી ખાતું બનાવ્યું, બે ભાગીદારો છે A અને B. આ મૂડી અહીંથી કાઢીને મૂડી ખાતામાં લખી નાખો, બાકી આગળ લાગે. આવી ગઈ ભાઈ, કોઈ ચિંતા નથી. પછી જુઓ, ધ્યાનથી સમજજો. પ્રવેશ અને નિવૃત્તિમાં આપણે કરી ચૂક્યા છીએ, પુનર્ગઠનની અંદર પણ કરી ચૂક્યા છીએ કે ભાઈ સામાન્ય અનામત હોય, કારીગર અકસ્માત વળતર જો નોન વપરાય, કોઈને હાલવાનું ના હોય, બરાબર, તો રોકાણ વધઘટ અનામત, આ બધી આઈટમ આપણે અહીંયા વહેંચી દઈએ. સામાન્ય અનામત, કારીગર વળતર ભંડોળ, રોકાણ વધઘટ અનામત, આ બધું આપણે ભાગીદારોમાં વહેંચી દઈએ. તો અહીંયા પણ વહેંચી જ દેવાનું છે, કઈ નવું નથી કરવાનું. આ જ વસ્તુને અહીંયા વહેંચી દેવાની છે. એ જ રીતે જે પુનર્ગઠન, પ્રવેશ અને નિવૃત્તિમાં કરતા, એ જ રીતે અહીંયા નફા નુકસાન ખાતું, પ્રાથમિક ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, આ બધા ખર્ચાને આપણે અહીંયા વહેંચી દેવાના. નફા નુકસાન, આ ઉધાર બાકી, આ બાજુ હોય તો જમા બાકી, જમા બાજુ વહેંચવાનું. પ્રાથમિક ખર્ચને વહેંચી દેવાના, જાહેરાત ઝુંબેશ ખર્ચને વહેંચી દેવાના. તો જે જેનું છે એને આપી દો. ટૂંકમાં ધંધો બંધ કરવાનો છે ભાઈ. જેના પૈસા ચૂકવવાના છે ચૂકવી દો, જેની પાસે લેવાના છે લઈ લો, મિલકતો હોય તો વેચી મારો, જે પૈસા આવે ભાગીદારોમાં વહેંચી. આ બધું ભાગીદારો નહોતું, અહીંથી ખાલી કરો. આ પાકા સર્વૈયામાં જે પણ બાકી છે બધી ખાલી કરો, એ પ્રોગ્રામ ચાલે છે. હવે સાહેબ, આ રોકડ અને બેંક, આ બધી પાઘડી ને મિલકતો, આ પાઘડી પહેલા વહેંચતા હતા, પ્રવેશ, નિવૃત્તિ અને પુનર્ગઠન વગેરે. અહીંયા વહેંચવાનો સવાલ જ નહીં આવતો. હવે શું થાય? આ બધી વસ્તુને વેચી મારવાની, વેચી માર. તો મારી ભાષામાં પાકા સર્વૈયાને કહું છું ગોડાઉન, અને માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું છે. માલ મિલકત નિકાલ, ધંધો બંધ એટલે નિકાલ કરો. તો માલ મિલકત નિકાલ ખાતાની અંદર આ મારું થઈ ગયું શોરૂમ મારા તરફથી. તો આ પાકું સર્વૈયું એ આપણું ગોડાઉન, ગોડાઉનમાંથી માલ મિલકત નિકાલ ખાતામાં વેચવા માટે લઈ જાવ. તો કેવી રીતે લઈ જઈએ છે સમજો. આ બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી, પ્રોવિડન્ટ ફંડ, કારીગર બચત ખાતું, બધું આપણે અહીંયા લઈ જવાનું. એટલે લખવાનું જે પણ બિન ચાલુ જવાબદારી હોય, ચાલુ જવાબદારી હોય એ, જેમાં પ્રોવિડન્ટ ફંડ આવે તો પ્રોવિડન્ટ ફંડ, કારીગર બચત ખાતું હોય તો બચત ખાતું, આ બધું માલ મિલકત નિકાલ ખાતામાં જમા. ટૂંકમાં આ છે ગોડાઉન. ગોડાઉનમાંથી શોરૂમમાં લઈ જાવ, હિસાબ કિતાબ ક્લિયર થાય. કોઈ પણ વસ્તુ વેચવી હોય શું કરવું પડે? શોરૂમમાં મૂકવું પડે, ત્યારે વેચાય. હવે આ બિન ચાલુ મિલકતોમાં પાઘડી પણ આવી ગયું, ફર્નિચર આવી ગયું, બિલ્ડિંગ આવી ગયું, ચાલુ મિલકતો, આ બધું અહીંયા રહેતા. બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો,
પણ આ રોકડ શોરૂમમાં ના લેવાય. તમારે કે ગોડાઉનમાં રોકડા પડ્યા કે શોરૂમમાં થોડી વેચો, વેચીમાં એટલે વેચવા માટે નહીં લેવાના. પૈસા થોડી વેચવા લેવાય. સર ક્યાં લઈ જવાના? ખાતામાં. એનું ખાતું બનાવવાનું. રોકડ બેંક ખાતું બાકી આગળ લાવ્યા મૂકી દો. અહીંથી તો ખાલી કરવાનું છે. પાકા શ્રેય કશું રાખવાનું નથી. જેટલું આપ્યું હોય જ્યાં જતું હોય ત્યાં જવા દો. એટલે મૂડી જવા દો. ચાલુ ખાતું આપે ચાલુ ખાતામાં જવા દો. આ બધું વેચવાનું હોય તો મૂડી હોય તો મૂડી, ચાલુ હોય તો ચાલુ વેચો. બધું સરખું, આમાં કઈ ફેરફાર નથી. ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાની, પાઘડી વેચાય નહીં. એને લઈ જાઓ માલ મિલકત નિકાલ. તો આ મિલકતોને વેચવા માટે લઈ ગયા, દેવાને ચૂકવવા માટે લઈ ગયા. લઈ ગયા ક્યાં? તો ગોડાઉનમાંથી શોરૂમમાં. આ બધું મારું ગોડાઉન હતું, આમાંથી શોરૂમમાં લઈ ગયા. હવે શોરૂમમાં લઈ ગયા પછી કરવાનું શું? વેચીમાં. બધું વેચીમાં. કેવી રીતે વેચવાનું? આ મિલકત છે. જ્યારે તમે મિલકત વેચો તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખવાનું રોકડ કે બેંક. નીચે લિસ્ટ બનાવી દેવાનું. શેનું લિસ્ટ? જેટલી પણ વસ્તુ વેચાય, બિન ચાલુ મિલકત હોય કે ચાલુ મિલકત, સરવાળો કરી સીધી રકમ લખવાની. અને બીજી વસ્તુ, આવક જમા બાજુ આવે કે ના આવે. મિલકતો વેચો એટલે આવક થાય, તો માલ મિલકત નિકાલ ખાતે જમા, આવક થઈ. રોકડ બેંક ખાતે. એવી જ રીતે સાહેબ આ ચૂકવણી કરવાની. આ તો ચૂકવવું પડે, ચૂકવી લો ભાઈ રોકડ બેંક ખાતે. બીજી વસ્તુ સમજવાની, સાહેબ આ ચૂકવ્યા છે, કયા કયા ચૂકવ્યા? તો કે ચાલુ જવાબદારી હોય, બિન ચાલુ જવાબદારી. અને બિન ચાલુ આ મિલકતો વેચી મારી, જવાબદારી ચૂકવી. કુલ રકમ લખી નાખો. ફરીથી ચૂકવ્યા છે. ચૂકવ્યા હોય તો શું કરવું પડે ભાઈ? ઉધાર બાજુ. ખબર જ છે ખર્ચા. આ ખર્ચા નથી, પણ આ તો સમજાવવું કે ખર્ચા હોય તો શું કરીએ? ઉધાર કરીએ છીએ, ચૂકવીએ છીએ. એક પ્રકારના ખર્ચા જેવું કામ છે. ઉધાર બાજુ સમજવા માટે ઈઝી કરી. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ રોકડ બેંક, માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ રોકડ બેંક. કેમ? આ ચૂકવ્યા, આ મળ્યા. ચૂકવ્યા મળ્યા, આ બધું ભેગું થઈને છેલ્લે જે બાકી રહે, અહીંયા બાકી આવી, આને કહેવાય જમા બાકી. નફો કહેવાય. તો નફો વેચી દો ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે. તો આ બધું બાકી આવે તો નુકસાન કહેવાય. ઉધાર બાકી, ઉધાર બાકી, ઉધાર બાજુ વેચી મારો. તો રીત તો સરખી જ હોય. અને આવું કરો એટલે શું થાય? ધંધો બંધ થઈ જાય. આપણે બંધ જ કરવાનું, વિસર્જન. ધંધો બંધ કરવાની જ વાત છે. ભાગીદારી પેઢીનું વિસર્જન છે. તો આ પ્રોસેસ કેવી રીતે થશે? તમે કદાચ પૂછાશે શું કરવાનું શું છે? આના પછીના બધા લેક્ચરમાં ક્લિયર થઈ જશે. કરવાનું શું છે? અત્યારે આટલું ક્લિયર કરવાનું કે તમને લોકોને ખબર પડી ગઈ. પાકા શરીર ખાલી કરો. ખાલી ક્યાં ક્યાં થાય, કેવી રીતે થાય ખબર પડે તો આગળનું કામ બહુ સરળ છે. નેક્સ્ટ લેક્ચરની રાહ જોવાની, મજા લો. એકદમ જોરદાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. લાઈવ લેક્ચર્સ વાળા લેક્ચર્સ જેમાં વાતો થશે, મજા આવશે અને દરેક વસ્તુ ક્લિયર થશે. ટૂંકમાં ચેપ્ટર ક્લિયર થઈ જવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચર.